શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત માં અંબાનું ધામ. અંબાજી અહીં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે, ત્યારે માતા ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામના પૂરી થતા બાધા અને શ્રદ્ધાથી પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને લઈને બોલ મારી અંબે, જય જય અંબે, અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ તેવા નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મા અંબાના ભક્તોનું કહેવું છે કે અતૂટ શ્રદ્ધાથી મા અંબાની પૂજા અર્ચના તેમજ શ્રદ્ધાથી ચાલવાથી થાક પણ લાગતો નથી. અંબાજીના માર્ગો પર માતા ભક્તોની સેવા કરવા માટે પણ અનેક સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પીએન માળી ફાઉન્ડેશન કેમ્પે પદયાત્રિકો માટે એક 5 સ્ટાર હોટલ જેવી સેવા પૂરી પાડી છે અને માતા ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. લાખો માઈ ભક્તો અહીંયા પાલનપુરથી અંબાજી રોડ ઉપર ચાલતા જઈ રહ્યા છે. ત્યાં જલોત્રા ગામ નજીક પીએન માળી ફાઉન્ડેશન ડીસા તરફથી એક સેવા કેમ્પ સુંદર ખોલવામાં આવ્યો છે, જેમાં આરામ કરવાની વ્યવસ્થા છે, ભોજનની, પોતાના દીકરાને દીકરીના લગ્ન હોય અને જે એરેન્જમેન્ટ ન થાય એના કરતાં વિશેષ એરેન્જમેન્ટ કરી અને સેવાનો લાભ લઈ અને લાખો લોકોને અત્યારે 2 ટાઈમ 24 કલાક ભોજન પીરસી રહ્યા છે. હું અંબાના ધામમાં આ વખતે ફર્સ્ટ વાર જઉં છું. મારી પણ માનતા હતી એક સરકારી નોકરી મળી જાય એની, જે અંબે માએ પૂરી કરી છે. એના માટે આજે અમે પાલનપુરથી અંબાજી પગપાળા દર્શન માટે જઈએ છીએ. માતાજી સૌની મનોકામના પૂરી કરે. જય અંબે, જય માતાજી. અમે 1, 2, 3, 4, 5, 7 જણા નીકળ્યા છીએ સવારે 8 વાગ્યાથી. માતાજી જ્યારે પહોંચાડે ત્યારે માતાજીની દર્શન કરશું અને માતાજીના ગુણગાન ગાશું. અમે 12 વર્ષથી અમે બધા ભાઈઓ છીએ. 12 વર્ષથી અમે ચાલતા આવીએ છીએ, પ્રેમથી આવીએ છીએ. અને અમારો મૂળ વચ્ચે ગામ વાઘપુરા છે, તાલુકો સમી છે, જિલ્લો પાટણ. 12મો વર્ષ છે, એક જ ધારે અમે પ્રેમથી આવીએ છીએ. માતાજીના તાપ હોય કે વરસાદ હોય તોય અમે ચાલતા આવીએ છીએ માના પ્રતાપથી. શ્રદ્ધામાં હારામાં હારી માતાજીને શ્રદ્ધાથી અમે આવીએ છીએ. જય અંબે બધાને. ફરીવાર બીજી વર્ષની અંદર આપણે ધોરી મુકામે કેમ્પ કર્યો. મા જગતજનની માના આશીર્વાદથી મારી ભક્તોને ક્યાંય તકલીફ ના પડે. લાખો લોકો જ્યારે ચાલતા આવતા હોય છે એમના માટે રહેવાની, જમવાની, મેડિકલ સાથે, રાસ ગરબા સાથે ફૂલ જ આપણે સારી વ્યવસ્થા કરી છે. અને જેટલા પણ મારી ભક્તો અહીંયા માનો પ્રસાદ જે આવે છે એમના માટે ફૂલ વ્યવસ્થા આપણે કરેલી છે. 1 પણ ટકો ક્યાં તકલીફ ના પડે. લાખો લોકો આપણે ગત વર્ષ કરતાં પણ આ વર્ષે 15 થી 20 લાખ શ્રદ્ધાળુઓ મારી ભક્તો જે 400-500 કિલોમીટર 300 કિલોમીટર જ્યારે દૂરથી આવતા હોય છે, ત્યારે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા એક સારું અમે લોકો આયોજન કર્યું છે. આ કેમ્પનો બધા જ લોકો લાભ લે અને અમને પણ સેવાનો મોકો આપે એ બધાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું. ને જ્યાં સુધી મારી ભક્તો પાલનપુરથી આવીએ છીએ બધા, અને મમ્મીને બધા દર સાલ ચાલે છે. મારું ફર્સ્ટ ટાઈમ છે અને એક મનમાં માતાજીની શ્રદ્ધા રાખીને માતા રાખી હતી અને માતાજીએ જે ધારી હતી એક ટાઈમમાં પૂર્ણ કરી દીધી છે. એટલે એક આસ્થાથી, શક્તિથી અને માતાજીનો ભાવ લઈને અમે લોકો પાલનપુરથી ચાલ્યા છીએ. અને બસ માતાજી આવી જ રીતે બધાની મનની ઈચ્છા પૂરી કરે અને બધાને સ્વસ્થ સાજા તાજા રાખે અને સુખ શાંતિ બનાવી રાખે અને તમામની મનની ઈચ્છા પૂરી કરે. જય